નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર વર્ષે રાજ્યમાં નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓ દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારે વરસાદનું આગમન થતાની સાથે જવાબદાર તંત્રનું પાપ છે તે સામે આવવા લાગે છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કર્યા પછી પણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહેતી હોય છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। કરોડો રૂપિયાના ખર્ચે કરેલી કામગીરી ઉપર વરસાદી પાણી ફરી વળે છે। પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। સાંબેલાધાર કહો, મુસળાધાર કહો, અનરાધાર કહો, વરસાદના કોઈ પણ પ્રકાર હોય છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ વડોદરાના નાગરિકોને જેને પૂર આવ્યો હોય તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે, કારણ કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ કામગીરી ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર રહી છે। કાગળ પર રહેલી કામગીરીના પરિણામે થોડાક જ વરસાદની અંદર વડોદરાના લાખો નાગરિકોને જાણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોય એવી પરિસ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે। ત્યારે મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો દ્વારા જે પ્રકારની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા છે, દાવા ખોખલા સાબિત થયા છે। માત્ર ગત રાતથી વરસેલા વરસાદની અંદર વડોદરા શહેર જળબંબાકારની સ્થિતિમાં છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તે પરિસ્થિતિમાં પ્રી મોન્સૂનની જે કામગીરીની વાત છે તેની જો વાત કરીએ તો એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી છે। ત્યારે આપણી સાથે વડોદરાના કેટલાક નાગરિકો છે, તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે એ પાલિકાના દાવા છે, દર વર્ષે પાલિકા આ પ્રકારે દાવા કરે છે અને દર વર્ષે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે, હાલાકી પડે છે નાગરિકોને। શું કહીશો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ? જે રીતે વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી એટલે કમાવાની કામગીરી, ન તો આમાં કોઈ વરસાદી કાંસ સાફ થાય છે, ન તો ગટરો સાફ થાય, ન ડ્રેનેજ સાફ થાય, કશું જ સાફ સફાઈ થતી નથી, નદીની પણ સાફ સફાઈ થતી નથી, કરતા નથી। દર વર્ષે પ્રી મોન્સૂનના કરોડો રૂપિયા આવે છે અને કરોડ રૂપિયા ચાઉ થઈ જાય છે। એમાં જે પણ સત્તાધીશો છે, અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, આ તમામ લોકો ભેગા થઈને એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરે છે અને પ્રી મોન્સૂન કામગીરી કરતા નથી, જેના કારણે વડોદરા શહેરની જનતાને ખાડામાં પડી જવાનો ભય સતાવે છે, હાથ ટાટિયા તૂટી જાય છે, લોકો બાઇક લઈને પડી જાય છે। જોવા જઈએ તો જે રીતના વરસાદી કાંસો, હાલમાં પણ વરસાદી કાંસો સાફ થઈ નથી, પરંતુ રિપોર્ટમાં વરસાદી કાંસો સાફ થઈ જાય તેવું જણાવવામાં છે। એટલે પ્રી મોન્સૂન કામગીરી એટલે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને એક કમાણીનું સાધન। ચોક્કસથી શાહી, હું આપણી સાથે વાત કરીશ। જે રીતે શહેરનો વિકાસ થાય છે, વિસ્તરે છે, એ પ્રમાણે પ્રજા પણ ઉમેરાય છે। પ્રજા પોતાના પરસેવાના પૈસે ટેક્સ પણ ભરે છે। ટેક્સનું વળતર ક્યાંક ને ક્યાંક વિકાસના નામે માત્ર ને માત્ર ખાડાઓ હોય છે। પ્રી મોન્સૂનની કામગીરીની પણ કંઈક એવું થઈ રહ્યું છે, આપનો શું પ્રતિભાવ? પહેલા પ્રી મોન્સૂનની કામગીરી એટલે શું? પ્રી મોન્સૂનની કામગીરી એટલે સિમ્પલી કે વડોદરા શહેરમાં વરસાદ પડે, જ્યાં વરસાદ પડે પાણી ભેગું થાય, એ પાણીનો નિકાલ જે થાય એને આપણે પ્રી મોન્સૂનની કામ, એ કાંસ થ્રુ થાય કે નાળા થ્રુ થાય કે નદી થ્રુ થાય, આ બધાના જ્યારે સાફ સફાઈ થાય, નોર્મલ આખા વર્ષમાં જો કંઈક જામેલું હોય એને સાફ કરવાની આ કામગીરી થાય। હમણાં વિશ્વામિત્રી સાફ કરવાનું કામ કર્યું અને એમાં 15.52 મિલિયન સ્લીટનું બહાર નીકળ્યું। એનો અર્થ શું થયો? બેઝિક શબ્દોમાં કહીએ તો છેલ્લા 30 વર્ષથી કામગીરી જ નથી થઈ, એ સાફ કર્યા પણ પૈસા લેવાયા છે એ વાત ચોક્કસ ખબર પડી રહી છે ત્યાં। એટલે જે 30 વર્ષથી કામગીરી નથી થઈ એના કારણે અંદર બધું નદીમાં સામાન બહુ ભરાઈ ગયેલું છે। હવે એના કારણે શું થઈ રહ્યું છે કે પાણી શહેરમાં આવી રહ્યું છે। હમણાં જ અતુલભાઈ થોડા સમય પહેલા મેં એક ફોટો જોયેલો કે જ્યાં એ વડોદરા શહેરની બહાર જ્યાંથી વિશ્વામિત્રી એન્ટર થાય છે ત્યાં પાણીમાં ઉતરે છે ને કે પાણી ચોખ્ખું છે એવું બતાવી રહ્યા છે, પણ એ જેવું વડોદરા શહેરની અંદર આવે છે પાણી ગંદુ થઈ જાય છે। એનો મતલબ શું થયો? એનો મતલબ ગટરનું પાણી અંદર નાખવામાં આવી રહ્યું છે, બીજા જે વેસ્ટેજીસ છે એ બધા અંદર નાખવામાં આવી રહ્યા છે। એનો અર્થ એવો થયો છે કે આ જેટલી કામગીરીની વાત છે ને એ કામગીરી ઓનલી ઓન પેપર થઈ રહી છે, બાકી ફક્ત ને ફક્ત મલાઈ ખાવાનો ધંધો છે। ચોક્કસથી નગર સેવિકા તરીકે પુષ્પાબેન આપ કાર્યરત છો, અલબત્ત વિરોધ પક્ષમાં છો। હંમેશા શહેરની જનતા, ખાસ કરીને તમારા વોર્ડના વિસ્તારોને ચોમાસામાં જે હાલાકી પડે છે તેને લઈને અવારનવાર તમે વિરોધ કરો છો, રોષપૂર્વક વિરોધ વ્યક્ત કરો છો। દર વર્ષની માફક આ વખતે પણ કદાચ તમારા વિસ્તારના રહીશો પૂરની પરિસ્થિતિમાં સપડાશે। પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે એવું તો દાવા છે જ પાલિકાના, આપણું શું કેવું, થઈ છે? સદનસીબ એવું છે કે વર્ષોની સઘન કામગીરી બાદ મારા વિસ્તારની અંદર પૂર પ્રભાવિત નથી થતો, પણ જે વિસ્તાર છે સમા વિસ્તાર, ચાણક્યપુરી વિસ્તાર અને નિઝામપુરાનો અમુક ભાગ, એ તમામ વિસ્તારને જો પૂરના પાણીમાંથી બચાવવો હોય તો નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ
એની અંદર બીજેપીના તમામ ભાગીદારોએ ભેગા થઈને ખાલી સભાની અંદર ટ્રાન્સપોર્ટ હબ મંજૂર થયેલું છે અને એના બદલે મસ્ત મોટી બિલ્ડિંગો બનાવી દીધી છે અને ભૂખી કાંસને દબાવી દીધો છે. આ ભૂખી કાંસને જો ત્યાંથી ખુલ્લો કરવામાં આવે તો તમામ પાણી છે જે અવરોધાય છે, જે લોકો ઘરોમાં 5-5, 7-7 ફૂટ પાણી ભરાય છે એ બંધ રહે. બાકી પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે કાગળ પર થાય છે, હકીકતમાં ફેલ છે. 50% કામગીરી થઈ નથી અને આના લીધે જ વડોદરા શહેરના દરેક જગ્યાએ પાણી ભરાય છે. રોડ એ થર પર થર લેવલ ઊંચું આવી ગયું, સોસાયટી નીચી જતી રહી, સોસાયટીના પાણી પર બહાર નીકળી શકતા નથી. આખરે તો ટેક્સ ભરતા નાગરિકોને હાલાકી ભોગવા સિવાય બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. ચોક્કસથી ટેક્સ ભરતા નાગરિકોને હાલાકી ભોગવવી પડે, ટેક્સ પણ ભરવાનો અને હાલાકી પણ ભોગવવાની. વડોદરાની પ્રજાની કદાચ આ કમનસીબી હોઈ શકે, પરંતુ પાલિકા તો એવું જ કહે છે કે નહીં, અમે તો કામ કરીએ જ છે. સરવાળે ચોમાસાની અંદર સૌથી બદતર હાલત ટેક્સ ભરનારા આ લોકોની થાય છે. શું કહીશું? જી ચોક્કસ, વડોદરા સેવા સદન નથી, વડોદરા મેવા સદન છે. કોઈ પણ કોન્ટ્રાક્ટ આપ્યો હોય, કોણ કામ કરે છે, કઈ રીતે કામગીરી કરે છે, એ જોવાની જવાબદારી નથી કમિશનરની કે નથી અધિકારીઓની કે નથી એન્જિનિયરોની. પાણી કુદરતી વસ્તુ છે, પાણી એનો રસ્તો ગમે ત્યાંથી કરી લે છે. જ્યારે પૂરની પરિસ્થિતિ આવે કે પાણીનો ભરાવો વધારે થાય ત્યારે પાણી એનો રસ્તો કરી લેતું હોય છે. જે વિશ્વામિત્રીની કુદરતી વહેણ હતું એ રોકી દીધું. રૂપારેલ કાંસ હોય, ભૂખી કાંસ હોય, એની ઉપર માલેતુજારોના દબાણ ઉભા થઈ ગયા છે. અનેકવાર સામાન્ય નાગરિકોએ, પ્રબુદ્ધ નાગરિકોએ, પર્યાવરણવિદોએ રજૂઆતો કરેલી છે, કોર્પોરેશનમાં ઢગલો કાગળ આપ્યા છે પુરાવા સાથે, પણ એ માલેતુજારો એવી મોટી હસ્તીઓ છે કે કોર્પોરેશનને એમના દબાણો તોડવા માટે પણ બીક લાગે છે અને નવા વિકલ્પો શોધી રહ્યા છે. ભૂખી કાંસની કે કોઈ કાંસની સફાઈ થતી નથી, એટલા માટે પ્રજાએ હાલાકી ભોગવવી પડે. ચોક્કસથી રજની, તારી પાસે આવીશ. ટૂંકાણમાં જો વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાં પણ અનેકવાર પાણી ભરાવાના બનાવો બનતા હોય છે, પ્રજા ત્રસ્ત થાય છે. પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પણ કરવામાં આવે છે. શું છે હકીકત? હમણાં જ તમે જોયું હશે, સૌથી સુંદર વિસ્તાર એટલે માંજલપુર, પણ આજની તારીખમાં બી તમે ત્યાં સ્થળ મુલાકાત લેશો તો ઠેર ઠેર જેમ મોટા રસ્તા કરી દીધા છે, 24 મીટર 18 મીટરના, એ રસ્તાને પણ ખોદીને આજે ત્યાં નાના રસ્તા કરી દીધા. બધી જ રીતે એની અંદર કઈથી પાણી આવશે એનું નથી લેવલ જળવાતું કે નથી. એ જે રીતે પાણીની લાઈનો, ડ્રેનેજની પાણીની લાઈનો છે, વરસાદીની લાઈનો છે, એનું કોઈ પ્રકારનું લેવલ નથી અને એ પાણીનો ભરાવ થાય. જેથી કરીને મારા વિસ્તારના નાગરિકોને એક રિક્વેસ્ટ કરીશ કે તમે સાંજે 7 વાગ્યા પછી 8 વાગ્યા પછી નીકળતા હોય તો જોઈને નીકળજો, કેમ કે એ જ ખાડામાં નથી પાણી ન કહ્યું કે નથી એ જ થયું, તેમ છતાં બી એ બેસી જવાનો છે. ચોક્કસથી નિકુલભાઈ, તમારી પાસે ટૂંકાણમાં જો કહેવું હોય તો પાલિકાના દાવાઓ સદંતર ખોટા સાબિત થાય છે, કારણ કે જો પાલિકા સાચા દાવા કરતી હોય તો સ્થિતિ આવી બદતર ન હોય, પરંતુ પાણી ભરાય છે, હકીકત છે. કેવી રીતે નિવારણ લાવવું છે, કેમ કે ટેકનિકલી આપ સાઉન્ડ છો અને આ વિષયના થોડા જાણકાર પણ છો. જ્યારે બી કોઈ ટાઉન પ્લાનિંગ થાય તો એ ટાઉન પ્લાનિંગમાં દરેક પ્રકારના ધ્યાન રાખવાના હોય છે કે કયો પાણી ક્યાં છે, કયો સંગ્રહ છે, અને મૂળભૂત ચેનલ સુધી લઈ જવાના દરેક કામગીરીની રિસ્પોન્સિબિલિટી કોર્પોરેશનની હોય છે. 2014માં પ્રધાનમંત્રી સાંઘાઈ બનાવવાનું કહીને ગયા, સ્માર્ટ સિટી માટે બી વડોદરાની પસંદગી થઈ, પરંતુ કોર્પોરેશનની અંદર કરોડો રૂપિયા આવવા છતાં બી જે પ્લાનિંગ થવું જોઈએ ને ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે થવું જોઈએ ને એ કશું થઈ રહ્યું લાગતું નથી, જેના લીધે વડોદરાએ પારાવાર પૂરની પરિસ્થિતિમાં ભોગવવું પડે છે અને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ હોય એવું સ્પષ્ટ મારો આક્ષેપ છે. ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે માત્ર કાગળ ઉપર છે, આ તમામ લોકોનું કહેવું છે. કારણ કે ન માત્ર લોકોનું કહેવું છે, પરંતુ જે પ્રકારે હાલાકી પડી રહી છે, જે પ્રકારે લોકોને મુસીબતોનો સામનો ચોમાસામાં કરવો પડશે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ બધા દાવાઓ પોકળ છે, માત્ર કાગળ પર છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ પ્રજાનું જે દર્દ છે એ ક્યારે સમજે, ક્યારે એ તમામ સમસ્યાનું નિરાકરણ લાવશે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આખર ક્યાં સુધી આ ખાડીપુર કહો કે પછી આ નદી નાળા ઉભરાતા કહો, આ તમામને લઈને મુશ્કેલી વેઠવી પડશે. ક્યાં સુધી આ ખાડીપુરથી લોકોને રાહત નહીં મળશે? પહેલો વરસાદ પડે અને દરેક જગ્યાએ પાણી થઈ જાય, એટલે કે શહેર પાણીમાં કે પાણી શહેરમાં એ ખબર જ નથી પડતી હોતી. લાખો કરોડોનું બજેટ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગે ફળવાતું હોય છે, પરંતુ શું આ બજેટ અમલમાં લેવાય છે ખરી કે પછી અધિકારીઓના ખિસ્સામાં જાય છે? સુરતવાસીઓ હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે છે. આ સુરતીઓથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે
પ્રી મોન્સૂનના નામે કરોડોનું બજેટ ફરવાય છે, પરંતુ આ બજેટ શું માત્ર કાગળ પર રહી જાય છે? પાણી પાણી શહેર થાય, શું માનો ભાઈ? હવે સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ દાવો કર્યો હતો, જે દાવાને પૂરા બી કર્યા છે, પણ કોઈ જગ્યાએ મેટ્રોનું કામ છે, રેલવેનું કામ છે, એના કારણે ગટર લાઈનોની અંદર કશે ને કશે ડેમેજ હોય એવું નથી. સુરતના 80% જે વિસ્તારમાં આપણે ઊભા છીએ, કાદસારી નાલ, કૈલાસનગર, મજૂરા ગેટ, એટલે સુરતની પ્રખ્યાત હતી કે 2006થી લઈને 2015-17 સુધીમાં અહીંયા થોડુંક વરસાદ થાય ને તો પાણી ભરાતું હતું, પણ છેલ્લા 5 વર્ષ એટલે કે છેલ્લા 1 દાયકાથી અહીંયા પાણી 1 સેકન્ડ બી નથી ભરાતું. ગટરની જે સ્ટ્રોમ લાઈન છે બહુ મજબૂત છે અને બહુ મોટી નાખી છે, જેના કારણે કાદસારી નાલ હોય કે કૈલાસનગર ત્યાં પાણી નથી ભરાતા. પણ ડેવલપમેન્ટ એરિયા કે ડેવલપિંગ એરિયા જેવી રીતે પાલ વેસુ છે, જ્યાં સ્ટ્રોમ લાઈન નાની નાખી છે, એના કારણે થોડું ઘણું પાણી ભરાય છે. માત્ર કાગળ પર નહીં, પણ સારી કામગીરી પ્રી મોન્સૂનની આ વખતે થઈ છે. ભાઈ, સારી કામગીરીનો દાવો તો સુરતી લાલાઓ કરી શકે છે, ઘણી જગ્યાએ ફરક પડ્યો, પણ ઘણી જગ્યાએ પહેલો જ વરસાદ પડતા આખું શહેર પાણી થઈ ગયું હતું. શું એ વાતને નકારી શકાય છે? સૌપ્રથમ તો સુરત શહેરમાં જ્યારે પહેલા વરસાદની જે કામગીરી પહેલા વરસાદ પડ્યો ત્યારે જે કામગીરી એસએમસી દ્વારા કરવામાં આવી, એમ કહેવા જઈએ તો અમુક જગ્યાએ ઝાડ પડવાની બી ઘટના બની છે, અમુક જગ્યાએ પાણીઓ બી ભરાયા છે. દર વર્ષે એસએમસી પ્રી મોન્સૂન કામગીરી તો કરે છે, પણ અમુક વસ્તુ તો કાગળો પર જ રહી જતી હોય છે. એમના દાવા હોય છે કે અમે આ કામ કર્યું છે, તે કામ કર્યું છે, પરંતુ એ કામ થયું હોતું નથી. હકીકતમાં કરોડોનું બજેટ ફાળવા છતાં અમુક અધિકારીઓની કામગીરી એકદમ નિષ્પક્ષ રીતેની હોય છે. તો આટલા વર્ષોથી જ્યારે વરસાદ દર વર્ષે આવતો હોય તો એની આગળ ચોક્કસથી એસએમસી એક નવી સિસ્ટમો બનાવીને દરેક એરિયા વાઇઝ જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ને બધું છે, તો એની તકેદારી રાખીને પહેલેથી જ પગલાં લેવા જોઈએ. પરંતુ ખાડીપુર જે છે એને નકારી શકાય કે રોકી શકાય એવી પરિસ્થિતિ આજ દિન સુધી નથી જોવા મળી. દર વર્ષે પોકળ દાવા જે લોકો ગણાવી રહ્યા છે કે દાવા કરવામાં આવે છે, પરંતુ એ દાવા પોકળ સાબિત થાય છે. ખાડીપુરની સમસ્યાનો કોઈ નિકાલ જ નથી. ખાડીપુર છેલ્લા 3 વર્ષથી એકદમ એક્ટિવ રીતે વરસાદના વધવાને કારણે લિંબાયત ને મીઠી ખાડી જેવા એરિયાઓમાં પાણી ભરાતું હોય છે. એના નિકાલ માટે કમિશનર દર વર્ષે પગલાં જરૂરી સર્વે તો કરે છે, પરંતુ એમાં પણ કોઈ કાર્યવાહીઓ થતી નથી. તો એના માટે બી એક સિસ્ટમ બનાવીને, કારણ કે આટલું બધું સુરત મહાનગરપાલિકામાં લોકો કરોડો રૂપિયાનો વેરો ભરે છે, કરોડો રૂપિયાનું જે વેરો ભરતા હોવાથી એમને જે સુવિધાઓ મળવી જોઈએ તો એ મળવી જ જોઈએ. તો એના કારણે કમિશનરોએ બી તેમના અધિકારીઓને તાત્કાલિક સર્વે કરાવવા જોઈએ અને આ વરસાદની કામગીરી ચોક્કસપણે પૂરી કરવી જોઈએ. કરોડોનું બજેટ ખિસ્સામાં કે પાણીમાં, શું લાગે સર? કરોડોનું બજેટ ખિસ્સામાં હોય એવું શક્યતા તો છે, કારણ કે એક કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર એક નાના અમસ્તા તગારામાં પણ જો પાણી હોય તો એસએમસી વાળા 5 દંડ કરે જ ને 200 રૂપિયા લઈને જાય છે. જ્યારે એસએમસીના રોડ પર પાણી ભરાયેલું હોય છે 15-20 દિવસ, તો એમનો દંડ એમની પાસેથી કોણ વસૂલ કરશે? સેકન્ડ થિંગ એ છે કે પ્રી મોન્સૂન કાર્યવાહી કેટલી સક્સેસ છે. અમારો એરિયા જે છે તે સૌથી નીચાણવાળો એરિયા છે. શંખેશ્વર કોમ્પ્લેક્સ એક વરસાદના અને રેલ માટે પ્રખ્યાત છે. હવે એ સમયમાં આ પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે તો વરસાદ જ્યારે પૂર સિઝનમાં આવશે ત્યારે ખબર પડશે. અત્યારે તો એક્ઝામ પહેલા કેવી રીતે રિઝલ્ટ કહી દઈએ? પરંતુ સર, પહેલો જ વરસાદ પડ્યો અને શહેર પાણી થઈ ગયું. હવે પાણી ભરાવાનું રીઝન તો આપણે બધા જાણીએ જ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ખાડા, ક્યાંક કામગીરી, પરંતુ આ વરસાદે આખા શહેરને પાણી કર્યું અને લોકો હેરાન થયા. હવે આમાં કેવું છે કે મારું એવું માનવું છે કે એસએમસી એ ટોટલ કરપ્શન વગર જન્મનો દાખલો પણ મળતો નથી ને મરણનો દાખલો પણ મળતો નથી. એટલે એસએમસી જે છે ને એક એવી કરપ્ટ સંસ્થા છે કે એના અધિકારીઓને આટલા પગાર ઉપરાંત ખિસ્સાની અંદર એ લોકોને પોતાની આવક લેવાની આદત પડી ગઈ છે કે જેની ઉપર કોઈ કંટ્રોલ નથી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. એટલે એ સિદ્ધાંતને માન આપીને જોઈએ ને તો પૈસા ખાવ તો તમારું કામ થાય, પૈસા નહીં આપો તો કામ નહીં થાય. આ તો એ જ વાત થઈ ગઈ કે પૈસા બોલતા હે. આપ શું માનો છો?
થોડા અમતા વરસાદમાં ગટરિયા પૂર પણ ઉભરાતું હોય છે. મોરાભગલ કહો કે અડાજણ કહો કે પછી સુરતનો સેન્ટ્રલ વિસ્તાર કહો કે આ ઝોન કહો, દરેક જગ્યાની ઉપર ગટરિયા પૂરની સમસ્યા છે. 100% એમણે જે વાત કીધી છે ને કે પૈસા ડબલ આપો અને 25 પૈસાનું કામ થાય એવી હાલત છે. અત્યારે એટલું કરપ્શન થઈ ગયું છે ને જેની કોઈ લિમિટેશન્સ નથી. અને જો ફર્સ્ટ વરસાદમાં આ હાલત છે, અહીં તો સિઝન સ્ટાર્ટ થઈ છે, સ્ટાર્ટ પણ ન કહેવાય, અહીં તો પગલું જ ભર્યું છે અને આ હાલત છે. તો આગળના 3 મહિનાની હાલત શું હશે ખાલી જસ્ટ વિચારી લો. સુરત પાણી પાછું થવાની તૈયારીમાં જ છે અને લોકો એટલા હેરાન થઈ જશે ને કે 10,000 આપશે અને પેલો 1500નું કામ કરીને ચાલતો થઈ જશે અને એટલું સાંભળવામાં આવી જાય છે. વાત તો સાચી છે, હેરાનગતિનો પાર નથી, હાલાકી ભોગવવાની તો કોઈ પ્રજાએ. શું માનો मैडम? इसमें मेरा मानना है कि बारिश एक प्राकृतिक चीज़ है और इसमें आप कुछ चीज़ों को प्लान करके ही इसे सबमिट कर सकते हैं, इससे पूर्व पा सकते हैं. और इसके लिए जो सूरत का जो लेवल है, सूरत और इंदौर भारत का प्रथम सिटी है क्लीन एंड ग्रीन सिटी, और इनका जो बजट है वो टॉप 5 में है. इसके साथ यहाँ पे आके एक मेन चीज़ होती है, करप्शन है, ये है, वो सारी पॉलिसीज़ है. लेकिन मैं ये मानता हूँ शिक्षा शेरनी का दूध है और शिक्षित करना चाहिए. हमारे यहाँ हमारे एसएमसी में या कह सकते हैं हमारे भारत में आज के टाइम में यही प्रॉब्लम है कि किसी प्रॉब्लम से निपटने के लिए उसकी फरियाद तो सब करते हैं लेकिन ग्राउंड लेवल पे 140 करोड़ लोगों को मैनेज नहीं किया जा सकता है. सूरत में 80 लाख पॉपुलेशन है, हर इंसान तक एसएमसी के 800 लोग नहीं पहुँच सकते हैं. तो आपको उनको एरिया वाइज जागरूक करके शिक्षित करके डिजिटल के इस युग में उस चीज़ को बारे में उन्हें जानकारी देनी चाहिए और उससे बचाव के उससे तैयारी के तरीके देने चाहिए. हाँ, तकलीफें हैं और सूरत में जैसे मैं ये मानता हूँ कि डेवलपमेंट हो रहा है, विकास हो रहा है, लेकिन 5 बड़े प्रोजेक्ट एक साथ होने से 80 लाख जनता यहाँ पे परेशान हो रही है. मेट्रो से डेवलपमेंट के नाम पे जीवन का 5% समय मतलब 8 से 10 साल खत्म जा रहा है. ये भावी पीढ़ी के लिए, लेकिन इस पीढ़ी के लिए भी वर्तमान के लिए भी सरकार को होगा कि कम से कम तकलीफ विकास के लिए हो. हम ये चाहते हैं विकास हो, लेकिन एक सीरियल तरीके से हो, एक तरीके से हो. जैसे हमारे यहाँ मैं ये मानता हूँ बिजली और पानी बंद का बहुत अच्छे से मैसेज आ जाता है, हम लोग मैनेज कर लेते हैं. वैसे ही बारिश के संदर्भ में प्री मानसून के जो मैसेज आ रहे हैं वो और भी डेवलप हो और भी रियलिस्टिक हो. आज इंडिया में मोबाइल और डिजिटल बहुत अच्छा है, इसकी तारीफ करनी पड़ेगी, सरकार की तारीफ करनी पड़ेगी. नेगेटिव बहुत सारे हैं, करप्शन है, खत्म नहीं हुआ है, लेकिन पानी, बारिश, धूप, आग, इन सब से पार पाने के लिए आपको यहाँ की जनता को शिक्षित करना पड़ेगा. ये एसएमसी की जिम्मेदारी है. आपने एसएमसी ऐप बनाया है, उसे और डेवलप कीजिए, हर घर तक पहुँचाइए और प्री पोस्ट बिफोर हर आने वाली आपदा के बारे में आप इतना सतर्क कीजिए कि जनता उससे लड़ सके, जनता खुद एसएमसी वॉरियर बने. पैसे एक समय तक मायने रखते हैं, एक समय के बाद लाइफ सबसे कीमती है, जो कि आपने क्रेश में देखा. हमारे आदरणीय भूतपूर्व मुख्यमंत्री जी भी उसमें गए, हमें बड़ा दुख है. लेकिन अगर बहुत सारी चीज़ों की प्री प्लानिंग हो जाए तो आदमी उससे बचा जा सकता है, उसके प्रति आगे बढ़ा जा सकता है. समस्या सिर्फ सूरत की ही नहीं है, आप अहमदाबाद देख लो, मुंबई देख लो, आप कहीं भी जाओ पानी तो रहता ही है. अहमदाबाद है, वडोदरा है, राजकोट है, हर जगह पे लोग परेशान हैं. जियोग्राफिकल कंडीशंस अलग अलग होती है, लेकिन मैं ये मानता हूँ कि जैसे मैनेजमेंट किया जा सकता है. आज अहमदाबाद सूरत सिंगापुर के बराबर है. अगर सिंगापुर अपने आप को मैनेज कर सकता है तो सूरत एसएमसी के पास भी वो बजट है, वो एक्सपोजर है कि वो अपने आप को भारत का हिस्सा मानते हुए खुद को एक डेवलपिंग कंट्री माने, डेवलपिंग सिटी माने, डेवलपिंग राज्य माने. आज इंडिया में ऐसे कई राज्य हैं जो या कई सिटी है जो अपने आप को वेल मैनेज कर रही है. नाम तो नहीं मालूम मुझे, एमपी में एक सिटी है जहाँ पे 400 साल पुराना ड्रेनेज सिस्टम है और वो आज भी वर्किंग है. वहाँ से पीने का पानी पिया जा सकता है, हर घर तक नल जा सकता है बिना नल के. 400 साल पुराना सिस्टम है, मैंने कहीं अभी न्यूज में देखा था. चाह और विजन, आप 5 साल के लिए मत सोचो, 5 साल में अप्लाई करो, 50 साल के लिए सोचो, 100 साल के लिए सोचो. लाइफ फास्ट है लेकिन आपको उसके लिए सोचना पड़ेगा. तकलीफ सच जगह है, लेकिन तकलीफ के लिए एसएमसी को इनिशिएटिव लेना पड़ेगा. हमने उनको चुना है, हमें उनको राह दिखानी पड़ेगी. हम अपना अपना काम करते हैं लेकिन एसएमसी हमारे लिए काम करती है, तो उन्हें हमें ये देखना चाहिए, सोचना चाहिए कि हम जनता को कैसे गाइड करें. आज आपके गाइडेंस पे अगर मलेरिया मिट सकता है, पोलियो मिट सकता है, अगर ये सारी चीज़ें मिट सकती है जगह जगह पे, तो आप कुछ भी कर सकते हैं. आप अपने पुराने अचीवमेंट्स को उठाओ,
उसमें क्या जोड़ना है आज के संदर्भ में, और आपकी डिजिटल ऐप को और सशक्त बनाओ। एसएमसी की ऐप डाउनलोड कितनों ने की, कितनों ने एक्टिव की, और कौन उसका सदुपयोग कर रहा है मुझे नहीं पता। मैंने डॉग के कुछ प्रॉब्लम थी तो उसके लिए मैंने एसएमसी की ऐप यूज किया और मेरा सॉल्यूशन हुआ। लेकिन मेरी बिल्डिंग में एक सभी जो भाई साहब की उम्र के हैं और पढ़े लिखे हैं लेकिन उन्हें यूज करना नहीं आ रहा, तो कल मैंने बताया तो उन्होंने यूज किया। आप जानकारी दीजिए, आप इंफॉर्मेशन डेटा सेंटर लाइए, आपके लिए ये सब कुछ इजी होगा। और सूरत उस लेवल पे है। भारत अगर विकासशील देश है तो भारत के अगर ये पिलर्स हैं, सूरत, अहमदाबाद, मुंबई, दिल्ली, आप गिनोगे तो ये 10 बड़ी सिटियां हैं। यहाँ पे अगर अप्लाई होगा तो खेडूत और खामों में जाके चीजें मिलेगी। એટલે ટોપની સિટી સુરતમાં પણ હાલાકીનો એ નથી, જ્યાં જો ત્યાં હાલાકી વેઠવાનો વારો આવે છે, ક્યાં ગટરિયાપુર, ક્યાં ખાડીપુર, તો ક્યાંક પહેલા વરસાદમાં પાણી જ પાણી શહેરમાં। એ ખાલી સુરતની વાત નથી, સુરત હોય, અમદાવાદ હોય કે પછી રાજકોટ, વડોદરા, દરેક જગ્યાની ઉપર ક્યાંક ને ક્યાંક તકલીફ તો પડે જ છે। અને આ તકલીફના પાછળનું કારણ કરોડોનું બજેટ જે ફળવાતું હોય છે, તો હવે તંત્રનો વાંક ગણો કે પછી અધિકારીઓની નિષ્ફળતા ગણો કે એમની બેદરકારી કે આળસ ગણો, શું કહી શકાય? બેન, હું આપના માધ્યમથી જણાવી શકું સુરતવાસીઓને કે જે પહેલાં 3-4 વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ હતી સુરતની, કે જ્યાં અડધો કલાકમાં વરસાદ પડતો ને 1 ઇંચ વરસાદ પર તો સુરત પાણીથી રેલમછીલ થઈ જતું હતું। પણ ત્યારબાદ સુરત મહાનગરપાલિકાએ એમનો સર્વે કર્યો અને ક્યાં ક્યાં પાણી ભરાય છે એનું શું કરવું જોઈએ એના માટે તાત્કાલિક પગલાં લીધા છે એ લોકોએ। અને જ્યાં જ્યાં પાણીની ગટર નાખવાની છે ત્યાં પાણીનો ક્યાં નિકાલ કરવાનો છે એ પણ એ લોકોએ એક્ટિવ થઈને બધું કામગીરી કરી છે। હું હમણાં આજે પણ મોરા ભગડથી આવું, કદાચ 2 કલાક વરસાદ પડ્યો ને તો મને હાલાકી વેઠવાનો સમય પહેલાં આવતો હતો, પણ હવે 30% જેવી હાલત મને વેઠવાનો વારો આવે છે। પરંતુ ભાઈ 30% જેવી બી હાલત આવે કેમ? ટેક્સ ભરીએ આપણે, દરેકે દરેક પાલન કરીએ નિયમોનું, પરંતુ તમે ત્યાં જાઓ 30% વેઠો, તમારી સાથે બાળકો હોય કે અન્ય કોઈ પરિવાર ત્યાંથી જતું હોય, ના કરે નારાયણ ત્યાંથી કોઈ અકસ્માત થાય, કોઈ ઘટના બને તો જવાબદારી કોની? આપના માધ્યમથી આપના મેયર શ્રી દક્ષેશ મેવાણીએ હમણાં હાલ જ જણાવ્યું છે કે સુરત સિટીની અંદર હવે વરસાદના પાણી કશે પણ ભરાશે નહીં। હવે એ લોકો જ્યાં જ્યાં ભરાશે 30% જેટલું પાણી એમનો આ મોન્સૂન તપાસ કરશે, સર્વે કરશે અને ત્યારબાદ એ લોકોની કામગીરી આગળ ટપાવશે। જો એ લોકો એક્ટિવ થઈને કામ કરશો બેન, તો હું આવનારા દિવસોમાં હું આ સુરત સિટીની અંદર મને એવું લાગી રહ્યું છે મેયરશ્રીની વાત પરથી કે ક્યાં પણ પાણી ભરાશે નહીં, તો એ લોકોનો જે કામગીરી છે કરવાના છે એ કામગીરી કરશે તો હું ચોક્કસ માનું છું કે એ લોકો આ કામગીરી પૂર્ણ કરીને રહેશે। પણ આપને નહીં લાગતું કે આ કામગીરી પ્રી મોન્સૂન કામગીરી જેને કહેવામાં આવે છે, આપ જે કહો છો કે વરસાદ ક્યાંક ને ક્યાંક પડશે, વ્યવહારિક છે કે પડશે એટલે જ ખબર પડશે કે ભાઈ પાણી ભરાયા છે કે નથી ભરાયા, પણ આ પહેલા આ કામગીરી માટે કરોડો ફળવાય છે, કરોડોનું બજેટ આપવામાં આવે છે, તે બજેટનું શું? ચોક્કસ એ મોન્સૂન પહેલાં જ આ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ, 2 મહિના પહેલાં આગળ, કે ક્યાં ક્યાં પાણી ભરાય છે એમનું શું કરવું, કેવી રીતે નિકાલ કરવો। એ લોકો 2 મહિના પહેલાં જ એ લોકોની કામગીરી પહેલાં એ લોકોના અધિકારીઓને એ લોકોએ શિસ્ત પાલન કરવાનું આપવું જોઈએ કે તમારે આ જ્યાં જ્યાં પાણી ભરાય છે, જ્યાં જ્યાં મોન્સૂનની તકલીફ છે ત્યાં તમારે કામગીરી ચોક્કસપણે કરવાની રહેશે। જો ના કરવાની હોય ને તમારે ના કામ કરવું હોય અધિકારીઓ, તો એ લોકોને સ્વેચ્છા કહી દેજો કે તમે ઘરે બેસી જાઓ। એટલે સ્પષ્ટ છે કે ભાઈ જો તમે પ્રજાની દુવિધા નહીં સમજી શકતા હો, જેવી રીતે કહેવામાં આવે છે કે તંત્રમાં સ્થાને પ્રજા ત્રસ્ત, આ તો વાત એ જ થઈ કે પહેલા જ વરસાદમાં શહેર આખું પાણી થઈ ગયું, રેલમછેલ જે છે દરેક જગ્યાએ જોવા મળી, ક્યાંક ગટરિયાપુર ઉભરાતા હોય તો ક્યાંક ખાડીપુરને લઈને નીચાણવાળા વિસ્તારોમાં એક ભયનો માહોલ હોય છે। કરોડોનું બજેટ દર વર્ષે ફળવાતું હોય છે, તો આ બજેટ જાય છે ક્યાં ભાઈ? અને જો ખરેખર આ બજેટનો ઉપયોગ થાય છે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવે છે, આ દાવા ખરેખર ફળ ફૂલે છે, તો પછી આ સમસ્યાઓ કેમ? અનેક સવાલો જે છે સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય, દરેક જગ્યાએ અત્યારે પ્રજાજનો ઉઠાવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે। ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।